તો જાણીતા જ્વેલર્સને જાહેરાત કરવી ભારે પડી છે। ગ્રાહકોએ જ્વેલર્સમાં હોબાળો મચાવ્યો છે। બજાર કરતાં ઓછા ભાવમાં ચાંદી મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પ્રતિ કિલો 1.63 લાખ પ્લસ જીએસટીમાં ચાંદી આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને પગલે ગ્રાહકો ચાંદી લેવા માટે ઉમટી પડ્યા હતા। ચાંદી ન મળતા ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે। તો જ્વેલર્સે જે જાહેરાત કરી હતી અને હવે જાહેરાત બાદ લોકો આ જ્વેલર્સની દુકાનમાં ઉમટી પડ્યા હતા। બજાર કરતાં ઓછા ભાવે ચાંદી મળશે તેવી જાહેરાત કરી હતી અને જાહેરાતને પગલે ગ્રાહકો ચાંદી લેવા માટે ઉમટી પડ્યા હતા। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, અવનવી જાહેરાતો કરતા હોય છે, પરંતુ આ જ્વેલર્સે જે જાહેરાત કરી હતી એ જાહેરાતને કારણે ઘણા બધા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી। શું વિગતો અને શું કામગીરી, મામલો થાળે પડી ગયો છે કે કેમ? દીક્ષિતા, તહેવાર ચાલી રહ્યો છે ને પુષ્પ નક્ષત્ર જે છે એ પણ પૂરું થયું ત્યારે એક જ્વેલર્સ દ્વારા જે છે જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત જે છે લોભાવણી હતી અને જાહેરાત જોઈને જે લોકો જે છે ત્યાં ઉમટી પડ્યા હતા અને આખો હોબાળો જે છે મચી જવા પામ્યો હતો। ત્યારે પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ હતી, પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને જાણ કરતાની સાથે તે સમગ્ર મામલો જે છે એ થાળે પાડવામાં આવેલો છે। ત્યારે આ જ્વેલર્સમાં જે હોબાળો થયો હતો તેનો વિડીયો જે છે એ પણ અત્યારે સામે આવ્યો છે। દીક્ષિતા, બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ। हम बुला